Here comes trouble, putting on a show. Like a domino, I fall. Another bottle, don't know what to say. Send me on my way to you. I know you're all that I want, but I don't even know your name. એના ઉકારા ચાલુ થઈ ગયા છે. ભાઈને મારી પાસે આવું હતું કા એની શરદી મને શરદી હરાણ એટલે ગાઈઝ વેરી ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ વ્લોગ. મસ્ત રીતે રેડી થયા છીએ. ટાઈમ થઈ ગયો છે 8:05 અને હવે પૂજા કરવાની બાકી છે. પહેલાં પૂજા કરીશ પછી બદામને બધું પલાળ્યું છે ખાઈશ. આજે દોડવા નહોતો જવાનું, આજે સન્ડે છે પણ તો બી આજે દોડવા જવાનો હતો પણ હું નથી ગયો બિકોઝ આજે હેલ્થ થોડીક ડાઉન છે, શરદી છે અને એવું બધું છે. શરદી છે તો આનાથી થોડો દૂર રહો પણ અત્યારે મારે થોડોક રાખવો પડે છે. નાસ્તો અત્યારે બધા કરે છે ને તો એને નાસ્તો કરવા ત્યાં નહીં જવા દે. હવે મમ્મી લ્યો ને લ્યો ઉકારા ચાલવાના લ્યો. ગુડ મોર્નિંગ. મમ્મી મારા માટે બનાવે છે મકાઈનો રોટલો. મકાઈના લોટને બહુ મહાળવો પડે ને ત્યારે પ્રોપર બને હે. ચલો ભાઈ મારી જેમ યલો શર્ટ મેચિંગ કર્યું. વાવ. નીચે બ્લેક કર્યું. વાવ. હાય હાય. ભાઈને આવું છે મારી જોડે પણ લઈ જઈ શકીએ અમે. હમણાં અમે આવીએ ને બેટા એટલે નીચે લઈ જશો. ઓકે એને કે ચલો હું અત્યારે જાઉં છું મારા ફ્રેન્ડની ઓફિસનું ઓપનિંગ છે. મારા સીએ અમિતભાઈ માંગુ ત્યાંના ઓપનિંગમાં જઈએ છીએ તો ત્યાં જઈએ. બધાને જવાનું વિચારે તો પણ ઘણા બધા ઘરે કામ હોય તો અમે બે જ જઈએ છીએ. હા ચાલો બાય. અમિતભાઈ સરસ લ્યો મસ્ત ડેકોરેશન છે ભાઈ. આઈ નો બેટા મેની કોંગ્રેચ્યુલેશન. પછી કરવાનું છે. ઓકે. I know you're all that I want, but I don't even know your name. So don't go and leave me lonely. I'll show you another way. And you say it's a one night thing. શિવાંશભાઈ આવી ગયા છે. એ ભાઈ રિબિન ક્યારે કાપવાની? ચાલો રિબિન બસ તૈયાર જ છે. કાતર આવે એટલી વાર છે. કોણ? કાતર આવે ના કાતર તો ઓલરેડી છે પણ થોડોક વેટ છે મહેમાનનો. 9:20 નું શુભ મુહૂર્ત છે. 9:20 હા 9:20 નું શુભ મુહૂર્ત છે. તો કેવી લાગે છે તને? સ્ટ્રોબેરી જેવો છે ફ્લેવર. ચલો શિવાંશભાઈ જો આઈસ્ક્રીમ ખાવા લાગી ગયા. ભાઈને સ્ટ્રોબેરી જેવું લાગે છે. મારે તો ટેસ્ટ નથી કરવાનો, મને કોઈ આઈડિયા નથી. પરફેક્ટ. હાલો કોંગ્રેચ્યુલેશન. ખૂબ આગળ હતો, ખૂબ પ્રગતિ કરો. આપો હજી એક શું થવાનું તમારે યાર? આ પૂરું થઈ ગયું. આપો અહીંયા આપો. હા ભાઈ હા અહીંયા પૂરું થઈ ગયું. આને આપો. હા આપો અહીંયા આપો. બીજું લ્યો લ્યો. ઓફિસ મસ્ત છે. કોની? મારી ઓફિસ? હા. કઈ રીતના મસ્ત છે મને જરાક કે ને. ગેમ આવે. હા પછી ડાન્સ કરે. હા પછી કઈ વેગડું આવે. એ જ મજા આવે. પછી આવે. પછી આ સેમસંગ પેન છે જો. આ તો નથી આનું. પછી આ એસી પછી આ ભંગા પછી આ ગાડી પછી આ ભગવાન સારું. પછી આવી અત્યારે જે પણ આ બોલ્યો ને ભાઈ એ મારા વખાણ કર્યા. તારી ઓફિસ બહુ મસ્ત છે. શું છે કે બધું છે. ગેમ છે, આ છે, તે છે, ભગવાન છે, કુંડું છે, એસી છે, બધું છે ભાઈ. હવે છે જેટલું છે. આગળનું તમે જોઈએ અમારા ખાસ મિત્ર છીએ અમિત માંગુકિયા, જેમણે આજે ઓપનિંગ કર્યું ઓફિસનું. તો એમને સારા બ્લેસિંગ અને ભગવાન એમને સારી એવી કારકિર્દી આપે
બહુ આગળ વધે એ પ્રાર્થના કરી અને હવે એને વિશ કરીને આવી ગયા છે. ભાઈ આઈસ્ક્રીમ ખાધું, મેં નથી ખાધું બિકોઝ મારે એક તો ગળાનો પ્રોબ્લેમ, બીજું શુગર, બંને એટલું અવોઇડ કરવાનું મેં ટ્રાય કરું છું કારણ કે મારે હવે ચેન્જ લાવવો જ છે અને બતાવવાનો જ છે. તો હવે ભાઈ અહીંયા એન્જોય કરશે થોડો ટાઈમ, તો હું એને પાણી પાઈ દઉં. આઈસ્ક્રીમ ખાધું છે એને તો એન્જોય. ગુડ મોર્નિંગ અનિલભાઈ. ગુડ મોર્નિંગ. કેમ છો? હેવ એ નાઇસ ડે. ક્યારે આપણે જવાનું છે? કેનેડા, યુએસએ કંઈ પ્લાનિંગ કરો ને? જાય હવે થોડાક પૈસા ઘટે ભેગા કરી લઈ પછી જાય. પછી જાય એમ ને? કેનેડાના પાસ થઈ ગયું ને કમ્પ્લીટ કે હજી પ્રોસેસ? હજી મૂક્યા છે પ્રોસેસ. ઓકે, આવી જાય પછી જઈએ. તમારા પાસપોર્ટમાં મારો સિક્કો મારી જ દે ને, એના રિલેશન સારા ને ભાઈબંધ ખાસ. તો હું લઈ જાય ભાઈ, ડ્રાઈવરને કહી દે સાઈડમાં મારી સીટ ઉપર બેહાડે, ઊભા એ વાત થઈ જાય, એનો કાંઈ પ્રોબ્લેમ નહીં આવે ને? ના. તો પછી ક્યાં ઉપાડી? ડ્રાઈવરને 200-500 રૂપિયા દેવું ને એટલે સીટ આપી દે પ્લેનમાં. વાહ ભાઈ વાહ. પ્રાચી ઉઠીને મેડમ આવી ગયા છે. જો આમ જો ઇધર દેખો ઇધર. હા, આ કોણ છે? એને ઓળખો છો? ટૂંકમાં ખેંચી લ્યો. હું એનું કામ કરી નાખું. ખબર જ છે આ મેડમ તોડી નાખશે ને. હા, હું છોકરા તેડું હતું ને, હમ. છોકરા ખીસમાં તોડ નાખે તોડવા દો, ભલે તોડતા એને મજા આવે. એ વસ્તુ અલગ છે કામ. હા, ઓહો હો હો હો. શું છે? જય શ્રી કૃષ્ણ મળી. કેમ છે? હું મમ્મા હારું ને? સારું. શું છે તારે? ઓહો હો, વોટ વેલિંગ કર. ઓ માય ગોડ. ખાતો? આથી ખાવું. હા ખા ખા, એમથી ખા, એમથી ખા. બતા બતા બતા. અરે વાહ, હા વેરી ગુડ. બહુ શરદી થઈ ગઈ. પણ તરબૂચ ખાધું. એમાં તરબૂચ ખાધું. તરબૂચ કાંઈ ન થાય. એમ વાંધો ન હોય. તો રોકાવા બા ક્યારે આવશો? ઈ પછી આવે તમારે લગ્ન કરી આવો પછી. હા, અમે કરીએ પછી આવીએ. 12 તારીખ પછી. ચલો ભાઈ, 4:30 ની 10 મિનિટ થઈ ગઈ છે. હવે જો ભાઈ, જો હા મેરે સોફા પર આ ભાઈને રમણ માટે પ્લેન લીધી એવા છીએ. હું મને ચલો ભાઈ, આયસ ભાઈ આવી ગયા છે. હું ઘરે આવું એટલે ભાઈ રડવા મળે, મારે તેડવો જ પડે, કમ્પલસરી થઈ ગયું છે. ચલો તો હવે અત્યારનો અપડેટ આપી દઉં ને તો ભાઈ ઘર ચિરાગની લીધે પહોંચી ગયા છે આરામથી સવારના. અને મને શરદી એસિડિટી છે. શિવાનભાઈ સુતા છે. હવે શું કરવું એ ખબર નથી. નવરા છીએ, મેચ જોવી છે તો મેચ જોવા માટે બેસી. અને પડવાની બીક જ નથી, ગમે ત્યારે ઊભું થઈ જાવ. અને હા, એવું નથી બીક પડ્યો નથી એટલે નથી, 2-3 વાર પડેલો છે પણ એને કાંઈ ફેર નથી પડતો. ચલો તો ઓલી ઇસ્ત્રી લઈને જવાનું છે મારે. ચોર ઇલેક્ટ્રિકમાં રિપેરિંગ માટે આપવાની છે. હમણાં ભડાકા થયા હતા ને એમાં કંઈક છે, શેડો આમ તેમ થઈ ગયો. બીજું ચેક કરી લે. આપણી બેઠક જે કેવી જ છે, કાંઈ ન ઘટે. ભાઈ લઈને આવી ગયા હતા બેઠક જે બેવા. હાલો બે ગયા. કોણ લેવા? કોણ તેડું? કેટલી પ્લેટ ખાધી પૂરી? હું જોઈ ગયો તો, ઘરે આવતો હતો ને ત્યાં જોયો હતો. કેટલી પ્લેટ ખાધી? કેટલી પ્લેટ ખાધી? ઓકે, સરસ. દર રવિવારે એક ખાવાની ને? પાડતા ને જો શાંતિ રમજો. દૂધ પી જા બધું હાલ. કોણ આપે તને? ઈ પાછી ગોલ્ડ છે જો. ગોલ્ડ એટલે ગોલ્ડ ની અત્યારે પ્રાઇસ કેટલી તને ખબર? ગોલ્ડ આસમાને શું છે? આસમાન અડી ગયું છે. મેમો ફાટ્યો કે નહીં એકાદો? નહીં, એકે નથી ફાટ્યો. એ પહેલા લઈ લીધું છે. લઈ લીધું. હવે કન્ટિન્યુ રહે ને? કન્ટિન્યુ. પ્રમુખ આ કાગળ ક્યાં નાખવાનો? કચરા પેટી જો સામે આપેલી છે ત્યાં જ નાખવાનું. આજુબાજુ કંઈ કચરું પડ્યું હોય ને તો એ લઈને નાખી જ દેવાનું. સેવા કરે. જો આમાં આ કચરું લાવો મને હાથમાં જો. અરે પ્રમુખ કઈ ગમતું હોય નાખ્યું ખબર? આપણી પાસે રાઈટ છે. ચાર 5 દિવસનો બધો વાલ કરે.
પાણી ભરતો જાવ ગટુ મજા આવી નહીં ને મજા જેવું છે હમણાં બે શરદી છે અત્યારે બીજું કાંઈ નથી ચેમ્પિયન તમારો છોકરો ચેમ્પિયન બનવાનો જ છે નેક્સ્ટ રોનાલ્ડો ચેતેશ્વર વાળાણીનો ચેમ્પિયન પછી અમને ભૂલી નહીં જતા હો અરે વિપુલભાઈ ની ઇકોન સાઈઝ કાપી લેવાની છે પછી તો ગાડી એવી આવશે ઇકોનો કાચ ફૂટશે પછી ચેમ્પિયન બનશે એકવાર ફાળે ફોડી જ નાખજે તું ભાઈ ઇકો કે ખાવા હમણાં ઉપવાસ ઉપર છે કોને ખબર હમણાં કાંઈ આવતા નથી ફોટા ચોરી સુપે ખાતા છે પછી ખાવા જાય ટાઈમ પછી આલા 3 જણા ભેગા થયા નહીં નકર હમણાં ભેગા જ નથી થતા કોઈ અમારા ગ્રુપમાં કોઈ બે જણાથી વધુ ત્રીજું એડ જ નથી થતો આજ સડનલી થઈ ગયું લાવ મને નાખો વિખાઈ ગયા છે હમણાં હોળી આવે એટલે ભેગા કરવા પડશે હા હોળીનું કઈક પ્લાનિંગ કરવી યાર હાલો ને કોઈ લગ્નમાં કોઈ મરણમાં કોઈ વ્યવહારિક કામમાં કોઈ ફિલ્મ જોવા કોઈ ફૂટબોલ રમાડવા કોઈ લગ્ન કરવા પણ નિકુલભાઈ જો અત્યારે છાવા જોવા ગયા એટલે ખાવા જોવા ગયા છે છાવા જોઈને ખાવા જાય ઈ પાછું ફિક્સ હો બજરંગ જ છે કા શું કેવું બજરંગમાં હમણાં ગયા નથી ને જવું જ પડે ફોન કરી બજરંગ વાળાને કે કેટલા બેઠા ખબર અમારી બાજુમાં થોડુંક આખું કપલ બેઠું નાનું હજી સગાઈ થઈ છે ઈ ભાઈ ગયા તો અમે બેઠા હતા ને તમે આમ જોઈને એનું પાકીટ કર્યું ઈ પાકીટમાં બધા કાર્ડ પૈસા કેટલા બધું પછી અમે 1.5 કલાક રાહ જોઈ આખી જોઈએ એનું હોય છે ને તો પાછા આવશે આવ્યા કા કેવા ઈ 1.5 કલાક અમે બેઠા હતા ને એની બાજુમાં બાકરાઓ ત્યાં મૂકીને વહી ગયા ખુલીને વહી ગયા પણ પ્રાણી સંગ્રહાલય આજે ચોપાટીનો બહુ ચેન્જ કર્યો છો ઘણો બધો નવું ડેવલપ થઈ બહુ સારું થયું એક નવો એસએમસીએ ટેન્ડર પાસ કર્યા છે નવું કામ આવે 6-8 વાગ્યા પછી જાજો મજા આવશે જઈશું આપણે જઈશું ફોર શ્યોર જઈશું घर पे पहुंच गए हैं भाई मस्त ऊँग કરી હે કેટલા વાગે સૂતો તો 3 કલાકની ઊંઘ મસ્ત કરી છોકરાઓ શું એ સારું બેસ્ટ હે વોચમાં જોયું હા 5:45 થયા વોચમાં જોઈને તું નક્કી કરી લે કેટલા હું તો એમ મન કે છે રઝા લગાવવાની એટલે તરત સારું થઈ જાય સમજ થઈ ગયા છે ને જઈએ છે વેડિંગમાં અમે ઓલ્ડ હાઉસમાં રહેતા હરિવિલામાં ત્યાં પાર્ટમાં મારા નાનજી કાકાને ત્યાં મેરેજ છે એમની દીકરી રિધિના ત્યાં આપણે જઈએ છીએ અને આજે જાન ત્યાં પહોંચી ગઈ છે પહોંચી ગઈ કે નહીં જઈએ બસ ખબર પડશે ત્યાં જ છે એની સામે વાડીમાં મજા આવશે તું જો છો હા આ બધા તો આ ભાઈ આ જોવે જો આ રાજુભાઈ જો છાય સાથે ઘરે આવવાનું છે પછી અત્યારે નહીં 8 વાગી ગયા છે અને ભાઈ ગટ્ટુ કેટલો ટાઈમ દૂર રહ્યો 2 કલાક બા થાકી ગયા છે ચલો હરિવિલામાં મેરેજ હતા તો મસ્ત ભોજન લઈને આવી ગયા છીએ મજા આવી ગઈ બધા મેળા બન્યા અમારા જૂના બધા પાડોશી હવે ધોરાજીથી આવી પછી બધાના ઘરે જવું છે થોડું વોકિંગ કરવા આવ્યો છું ફ્રેશ કરવા એકદમ વાવ બતાવી દો હું છે એમાં આઈસ્ક્રીમ છે ચોકો પાઈ જો ભાઈ જા ઘરે જા ઓગળી જા આ ચોકો અનિલ ભાઈ કમળો ક્યાં ગયા કેરા
ભાઈનું અત્યારે હોમવર્ક ચાલી રહ્યું છે. જોને પહેલા જો વાવ વાવ નાઇસ નાઇસ. ના બધી જો બધી ઓકે ગુડ. માય ગોડ. એનીવે મસ્ત ઇન્ડિયાનો ભાઈ પરફોર્મન્સ મસ્ત હતું. કોહલીએ સદી મારીને જે ઇન્ડિયાને વિન કરાવ્યું ભાઈ જબરદસ્ત હતું. પાકિસ્તાન હારી ગયું, ઇન્ડિયા જીતી ગયું, IIT બાબા હારી ગયા, આ બાપુ જીતી ગયા. એનીવે ભાઈને હોમવર્ક કરાવું અને પછી વિડીયો એન્ડ કરી દેવાનો છે. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક ફોલો શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. બાય બાય. જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. બાય બાય.